નમસ્કાર મિત્રો, આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરીશું, કચરો અલગ પાડવાનો। આપણે રોજિંદા જીવનમાં ઘણા જગ્યાએ કચરો પેદા કરતા હોઈએ છીએ, પરંતુ જો આ કચરાને બિનજરૂરી રીતે એકસાથે ફેંકી દઈએ તો તે આપણા પર્યાવરણ માટે જોખમરૂપ બની જાય છે। કચરો અલગ પાડવો એટલે માત્ર સફાઈ જ નહીં પણ ભવિષ્યની પણ માટેની જવાબદારી પણ છે। તમે જોઈ રહ્યા છો કે અહીં બે ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે। એક લીલો ડસ્ટબિન જેમાં ભીનો કચરો માટે છે અને એક વાદળી ડસ્ટબિન જે ડ્રાય વેસ્ટ માટે છે। ભીનો કચરો એટલે શાકભાજી, ફળના છાલ, ખોરાક, બચેલા અંશ, ચાની પત્તી, બગીચાનો કચરો વગેરે। આ બધું કુદરતી રીતે સડી કમ્પોસ્ટ ખાતર બની શકે, જે આપણા ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય છે। સૂકો કચરો પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ, પેકેજિંગની સામગ્રી વગેરે આ બધું રિસાયકલ થઈ શકે છે અને ફરીથી ઉપયોગી બને છે। મિત્રો, જો આપણે આ સરળ આદત અપનાવી લઈએ તો ઘણી મોટી સમસ્યાનો ઉકેલ મળી શકે છે। કચરાનો ઢગલો ઘટશે, નદીઓ અને તળાવ પ્રદૂષિત નહીં થાય, પર્યાવરણ સ્વચ્છ રહેશે અને આપણું શહેર વધુ સુંદર બનશે। યાદ રાખો, સ્વચ્છતા માત્ર સરકાર અથવા મ્યુનિસિપાલિટીનો કામ કરવાની જવાબદારી નથી, સ્વચ્છતા આપણા સૌની જવાબદારી છે। ચાલો આજે જ આપણે પ્રતિજ્ઞા લઈએ, સૂકો કચરો સૂકા ડબ્બામાં અને ભીનો કચરો ભીનાના ડબ્બામાં નાખીશું। પર્યાવરણને બચાવીને ભવિષ્યની પેઢીને એક સ્વચ્છ અને સુંદર ભારત માટે ભેટમાં આપીશું। સ્વચ્છ શહેર આપણું ગૌરવ। આભાર।